હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. છોકરાઓ માટે આપણે રોટલી શાક બંને ભેગું કોમ્બિનેશન મળે, નાસ્તામાં આપો, જમવામાં આપો, જેવી રીતે તમારે છોકરાઓને ખવડાવવું. હેલ્ધી છે, તમારે બોલાવવા નહીં પડે કિચનમાં કે બેટા ખાવા લઈ જજે. સ્મેલ જશે ને બહાર એટલે એ લોકો શોધતા શોધતા આવશે કે અંદર કોઈક સારી સ્મેલ આવી રહી છે, મસ્ત મમ્મીએ કંઈક ટેસ્ટી બનાવ્યું છે. તો ચલો એના માટે પહેલાં આપણે રોટલી તૈયાર કરી લઈએ. તો મેં લીધો છે ઘઉંનો લોટ, બરાબર? ઘઉંનો જ લેવાનો છે, બીજો કોઈ લોટ અંદર એડ કરવાનો નથી. હેલ્ધી બનાવી રહ્યા છીએ એટલે ખાલી નોર્મલ અંદર આપણે મીઠું એડ કરીશું, નહીં કોઈ મોયણ કે કશું જ નહીં. સિમ્પલ આપણે જેમ રોટલી બનાવતા હોય એ રીતે લોટ તૈયાર કરી લઈશું. થોડો લઈ લઈશું અટોમણ માટે, કારણ કે રોટલી આપણે અટોમણ સિવાય બનાવતા નથી હોતા, બરાબર? હવે એને એક રોટલી જેવો લોટ બાંધી લઈશું, પછી આગળ આપણે પ્રોસેસ કરીશું. તો નોર્મલ રોટલીનો લોટ બાંધી એ રીતે મેં બાંધી લીધો છે. 10 મિનિટ એને રેસ્ટ આપી દઈશું, પછી અડધી ચમચી ઘીથી એને મસ્ત આપણે સ્મૂથ કરી લઈશું. ફ્રેન્ડ, રોટલીનો લોટ સેટ થાય ત્યાં સુધી આપણે જે વેજીટેબલ લેવા હોય ને એ વેજીટેબલ લઈ લઈશું. તો મેં લીધું છે કોબીજ, ગાજર અને ટામેટું. છોકરાઓને જે રીતે ભાવતા હોય, ઝીણા સમારેલા ભાવે તો ઝીણા કટ લો, લાંબી ભાવતી હોય ચિપ્સ તો લાંબી કટ કરી લો. જે રીતે જો સોટે કરેલા ભાવતા હોય છોકરાઓને તો એ રીતે કરી લેવાના, અને સાદા ભાવતા હોય તો બેસ્ટ છે ફ્રેન્ડ, કારણ કે આ વસ્તુ આપણે 10 મિનિટમાં બનીને તૈયાર કરી. ટિફિન માટે કરો, લંચ બોક્સ માટે કરો, આ બધી પ્રોસેસ તમે રાતે કરીને રાખી શકો છો, બરાબર? સવાર ઉઠો એટલે ગરમ ગરમ રોટલી જો ગરમ ભાવતી હોય છોકરાઓને તો ફટાફટ ગરમ કરી લેવાની, અને કે ના ઠંડી ભાવે છે તો રાત્રે બનાવી મૂકી શકો. વેજીટેબલમાં બી ફ્રેન્ડ એવું જ છે, જે વેજીટેબલ છોકરાઓને ભાવતા હોય બધા તમે આમાં લઈ શકો છો. તો મેં એના જોડે લીધું છે ગાજર, ડુંગળી અને ગાજર, કોબીજ અને ટામેટું. એક સમારે ઝીણી ઝીણી ડુંગળી પતળી ચિપ્સમાં, અને કોમ્બિનેશન કરીશ હું અંદર લસણની ડુંગળીનું. અને બીજું મેં લીધું છે ઘરે બનાવેલું પનીર. મેં ઘરે જ બનાવ્યું છે, તમારી જોડે બહારનું હોય તો બી લઈ લેવાનું, વાંધો નહીં. એમાં જશે કાળા મરી અને ચાટ મસાલો. તો ચલો પહેલાં આપણે રોટલી કરી લઈએ, આગળની પ્રોસેસ પછી આપણે કરીશું. તો મેં જે ઓરસિયા ઉપર લોટ લીધો હતો એને મેં સાઈડમાં લઈ લીધો છે, અને ચલો આપણે હવે લોટને મિક્સ સરસ કરી લઈશું અડધી ચમચીથી. ઘીથી કરો, તેલથી કરો, તમારી ચોઈસ છે, તમને જેનાથી ફાવતું હોય. મેં લીધી છે થોડું ઘી, કારણ કે આપણે આ રોટલી ઘીથી જ ચોપડતા હોઈએ ને, એટલે છોકરાઓને બી થોડું ઘી મળે ઘરે જે બનાવતા હોઈએ, અને પ્રોપર ટેસ્ટ બી મળે છે. તો આ રીતે રોટલીનો લોટ સ્મૂથ કરી લઈશું. બાજુમાં ગેસ ચાલુ કરી દઈશું, અને જેટલું તમારે બનાવ્યું હોય એટલી રોટલી બનાવી લઈશું. પણ ફ્રેન્ડ, આમાં છે ને તમે સાઈઝ થોડી રોટલીની નાની બનાવજો, જે રીતે તમે ઘરે કરતા હોય ને એનાથી અડધી કરી દેવાનું. તો તમને આ રોલ છોકરાઓને બી સારું લાગશે અને તમને બી ખાવામાં ઓકે. બધાને આ ભરપેટ ખાઈ શકે, કોઈ એવી વસ્તુ નથી કે આપણે અનહેલ્ધી અંદર લીધી હોય. ઘઉંનો લોટ છે, આમાં બી તમે કોઈ બી મિક્સ લોટ કરવા માગતા હોય, જુવાર છે, ઓટ્સ છે, રાગી છે, તો બી તમે કરી શકો છો. કારણ કે છોકરાઓને તો કશી ખબર જ નહીં પડે ટેસ્ટમાં. આપણે પ્રોપર વેજીટેબલ અને પનીરનો ટેસ્ટ લઈશું એટલા માટે મેં લોયો લઈ લીધો છે નાની સાઈઝનો, કારણ કે મિની રોટલી કરીશું આપણે એટલા માટે. તો ચલો વેલણ બી લઈ લઈશું. અને હા, આ બધા હાથથી હું એઠા હાથે અડું છું ફ્રેન્ડ, પણ ક્લીન કરી લઈશું. અને ઉપવાસમાં હું બધું વસ્તુ અલગ જ રાખું છું. ચલો, મિની સાઈઝની રોટલી મેં વણી લીધી છે. આનાથી નાની જ કરવાની થાય, તો મોટી કરવી હોય તો પછી તમારી ચોઈસે ફટાફટ પતાવવું હોય તો. પણ છોકરાઓને સારું લાગે એવું બનાવવું હોય તો થોડી મહેનત ફ્રેન્ડ કરી લેવાની, કારણ કે કોઈ વસ્તુ આપણે આપણા ચોઈસની ખવડાવતા હોઈએ તો પછી થોડી દેખાવમાં બી સારી લાગવી જોઈએ, તો એ લોકો તરત ટિફિનમાં ફ્રેન્ડોને બતાવવા લઈ જશે. તો આપણે પૂરી રોટલી શેકવાની છે, એવું નથી કે અધકચરી શેકી લેવાની છે, ઓકે? તો જે રીતે તમારે બનાવવું હોય એ રીતે બધી રોટલી બનાવીને ભેગી કરી લો પહેલાં, પછી આપણે એનો મસાલો કરીશું. જો ફૂલતી હોય રોટલી તો ગેસ ઉપર ફૂલાઈ લેવાની. મસ્ત ફૂલીને તૈયાર થશે આ રીતે પ્રોપર. હવે એને ઠંડી થવા મૂકો. ઘી લગાવી દેવાનું તમારે ફ્રેન્ડ. હાલ હું તમને બે જ બનાવીને બતાવીશ, તમારે જે રીતે બનાવ્યું હોય તો તમે બનાવતા રહો. હવે આપણે એનો મસાલો તૈયાર કરીશું. તો આ તમે લઈ લેજો નોનસ્ટિક તવી. આ તો ખાલી આપણે રોટલી બનાવવા લીધી હતી. હવે તમારે આ પ્રોસેસ નોનસ્ટિક
તવીમાં કરવાની તો તમને વધારે મજા આવશે. તો ચલો લઈ લઈએ આપણે નોનસ્ટિક તવી. મસ્ત ફૂલી જાય. હવે આપણે તપ્પા મૂકીશું નોનસ્ટિક તવી ધીમા તાપે ફ્રેન્ડ. ત્યાં સુધી આપણે 2 રોટલી કરી છે તો એને નોર્મલ ઘી લગાવીને તૈયાર કરી લઈશું. જે રીતે ભાવતું હોય, છોકરાઓને બટર ભાવે તો બટર લઈ લેવાનું, ઘી ખાતા હોય તો ઘી લઈ લેવાનું. જે રીતે તમને છોકરાઓને ખવડાવવું હોય અને છોકરાઓને ટેસ્ટ ભાવતું હોય એ રીતે બનાવીશું. ચલો પ્રોપર ઘી લગાવી લીધું છે. હવે આના ઉપર આપણે લસણની ચટણી લઈ લઈશું. ગ્રીન ચટણી લેવી હોય તો બી તમે લઈ શકો છો. લસણની ચટણી, ગ્રીન ચટણી ફ્રેન્ડ બધા બનાવીને રાખતા જ હોય, બરાબર? તો એ રીતે તમારે ચોઈસ પ્રમાણે લઈ લેવાની. જે રીતે તીખું ખાતા હોય છોકરા એ રીતે. તો 2 ઉપર મેં લસણની ચટણી લગાવી દીધી છે. પ્રોપર તમને મીની રોટલી બી દેખાતી હશે અને ચટણી બી દેખાતી હશે, બરાબર? હવે એમાં આપણે મેં તમને કીધું હતું મરી પાવડર કે ચાટ મસાલો કે જે બી તમે લેતા હોય, છોકરાઓને જે ટેસ્ટ ભાવતો હોય એમાં અંદર છાંટી દેવાનું. આમાં કોઈ આપણે બીજા સ્પાઇસીસ એડ નથી કરતા, એટલે ચાટ મસાલામાં બધું જ મરી પાવડર ને બધું આવી જ જાય છે. હવે આપણે જે રીતે તમે પનીર બનાવ્યું ઘરનું હોય તો ઘરનું લઈ લો. પનીર કે ચીઝ જે લેતા હોય એ ફ્રેન્ડ વધારે જ લેજો, કારણ કે છોકરાઓને ટેસ્ટ એનો જ ભાવતો હોય. અને ઘરનું છે એટલે પ્રોપર જો દૂધ ના પીતા હોય છોકરાઓનું તો બી આ વસ્તુ એમને તમે ચાલે, એના મળી રહે. દૂધનું જે બેનિફિટ મળવો જોઈએ એ આમાંથી પનીરમાંથી જ મળી જાય. ઓકે, તો આ રીતે આપણે એને પહેલાં પનીરથી મસ્ત કવર કરી લઈશું. ટિફિનમાં તમે આટલી 2 આપો તો એમને તો બહુ થઈ જાય. સાંજ સુધી ભૂખ બી ના લાગે અને પ્રોપર તમને ટેન્શન બી ના રહે કે છોકરાઓ ટિફિન પૂરું કર્યું છે કે નહીં કર્યું હોય કે કોઈ બી. કારણ કે અત્યારે બધા જ જોબ કરતા હોય છે મમ્મીઓ, એટલે એમને બહુ ટેન્શન રહેતું હોય. એટલે આવે એવા સીધા છોકરાઓનું ખાવાનું ચેક કરતા હોય. ચલો 2 મેં તૈયાર કરી દીધી છે આ રીતે. હવે આપણે તવી તપી ગઈ છે, એમાં આપણે બટર કે ઘીનો જે ઉપયોગ કરવો હોય ફ્રેન્ડ એને થોડું ગ્રીસ કરી લઈશું તવીમાં. હવે સાચવીને આપણે 1 રોટલી લઈશું, એને આપણે ઊંધી આમ કરવાની છે. એટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાની છે. 5 મિનિટ એને ધીમા તાપે તમારે છોડી દેવાની. આમાં કોઈ ટેન્શન જેવું છે નહીં, ધીમા તાપે થઈ જશે. ચલો જ્યાં સુધી આપણી રોટલી તૈયાર થાય ત્યાં સુધી મેં ઝીણી એકદમ પતળી ડુંગળી સમાર લીધી છે. હવે આપણે જે વેજીટેબલ અંદર એડ કરવા હોય એ લઈ લઈશું. તો મેં કોબીજ, ટામેટું અને ગાજર લીધું છે. હવે આમાં બીજું કશું જ વિચારતા હોય, જો તમને છોકરાઓને ઘરનો કેચઅપ ભાવતો હોય કે તમને ભાવતો હોય તો નોર્મલ તમારે એ એડ કરી દેવાનું. થોડું ચીઝ એડ કરવું હોય તો કરી દેવાનું. બરાબર, આ રીતે આપણે વેજીટેબલ તૈયાર કર્યા છે. જો કાચા ભાવતો હોય તો કાચા છે, મેં તમને પહેલાં બી કીધું હતું. અને નોર્મલ ખાતા હોય તો નોર્મલ સોટે કરેલા. હવે રોટલી જોઈ લઈશું. પછી ડાયરેક્ટ ખાતા નહીં ફાવે, કારણ કે પનીર છે તો કોઈ ડીશ બીજી ઉલટાઈ અને આપણે એને નીકાળી લઈશું. જે પનીર કદાચ ના ચોટ્યું હોય ને ફ્રેન્ડ તો ટેન્શન નહીં કરવાનું. જો જેવી રોટલી હતી એવી જ બહાર આવી છે, તવી બી એવી આવી છે. હવે ફરીથી આપણે એને એક ભાગ ફરીથી ક્રિસ્પી થાય તેવો નીચેનો ભાગ શેકી લઈશું. હવે ગેસ કરી દઈશું ફૂલ. ચલો તો રોટલી નીચેથી બી મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે. હવે તમારે એવું કહેવું છે કે ભાઈ રોટલી મસ્ત વળી અને આપણે એક નવી ડિઝાઇન કે ભાઈ છોકરાઓને લઈ જવી ગમે એવું કરવું છે તો કોઈ બી શેપ આપવા માટે તમારે વાટકી છે કે ડીશ છે કે જેમાં તમે આ રીતે રોટલી વાળીને થોડીક વાર રાખી શકો. નોર્મલ મોટી ડીશ લો, નાની ડીશ લો, જે રીતે આમાં તો નહીં રહે પણ આ રીતે તમે ચોક્કસથી જાતે જ રોટલી જો થઈ જશે આમ રાખશો એટલે. બરાબર, તો ડિઝાઇન આપોઆપ થોડી ઠરશે ને એટલે આવી જશે. તો ચલો હવે જે વેજીટેબલ લીધા છે એ આપણે અંદર એડ કરી લઈશું. આને કોઈ ગરમ નથી કરવાના પણ નોર્મલ. હવે ગેસ કરી દઈશું નોર્મલ, બંધ જ રાખવો જ નથી, ધીમો બી નહીં ફૂલ બી નહીં, તદ્દન બંધ કરી દઈશું.
હવે આમાં થોડું આપણે કેચઅપ અને ચીઝ ઘરે જ બનાવીને રાખવાનું છોકરાઓ માટે, ગોળ ને ટામેટાનો. કેચઅપ મેં કેમ કીધું ઘરનો, કે બધી જ મમ્મીઓ અત્યારે એટલી હેલ્થ કોન્શિયસ થઈ ગઈ છે છોકરાઓની બાબતે ફ્રેન્ડ, તો એ લોકો બધું જ ઘરે બનાવતી હોય છે. પોતાના માટે ટાઈમ ના નીકાળે પણ છોકરા માટે બેસ્ટ બનાવવાનો ટ્રાય કરતી હોય છે. એટલા માટે હવે જે રીતે છોકરાઓને તમને જે રીતે ભાવતું હોય એ રીતે અત્યારે તો લોકો ચીઝ બી ફ્રેન્ડ ઘરે બનાવવા માંડ્યા છે, કે કોઈ બી વસ્તુ બહારથી ના ખવડાવવી પડે છોકરાઓને. આ બની ગયું છે આપણું મસ્ત રોટલી અને શાકનું કોમ્બિનેશન ફ્રેન્ડ. હું તમને બતાવી દીધું ડીશમાં. થોડી ડીશ મોટી છે પણ વાંધો નહીં આવે. હવે ગરમ છે, તમે આને કંઈ આ રીતે ઊભું રાખશો ને કોઈ બી વસ્તુમાં તો આ શેપ લઈ લેશે. થોડીક વાર આમ પકડી રાખશો, અંદર એક નાની સળી ભરાઈ દેશો, ટૂંકી આવે જે બી હોય તો તમારો આ શેપ આવો લઈ લેશે છે પ્રોપર. આમાં શાક બી આવી ગયું, રોટલી બી આવી ગઈ, હેલ્ધી પનીર બી આવી ગયું, કે દૂધ નથી પીતા તો એ બી ચાલે. તો ફ્રેન્ડ કેટલું મસ્ત લાગે છે. તો બનાવજો ચોક્કસથી અને એન્જોય કરજો. ગરમ છે એટલે ટેસ્ટ કરી નહીં કહું ફ્રેન્ડ, કારણ કે ચીઝ પનીર ચોટે મોઢામાં, બરાબર, પણ બહુ જ મસ્ત છે. એકવાર ટ્રાય કરવા જેવી વસ્તુ છે. ચોક્કસથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ ચોક્કસથી કરજો. થેન્ક યુ જે મારો વિડીયો પૂરો જોવે છે, વોચ કરે છે, એને ખૂબ ખૂબ ધન્યવાદ. તમને બધાને થેન્ક યુ કે આટલો સપોર્ટ કર્યો એટલે મને આટલું મોટિવેશન મળે અને મેં વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું. જો નીચેનું બી કલર દેખાતો હશે તમને. મળીએ આગળના નવા બ્લોગ. બાય ફ્રેન્ડ.